આ ભાઈ તો લાગતા હતા એલિયન જે. તો ચાલો મિત્રો, મસ્ત મજાની સવાર પડી ગઈ છે આજે તો ઊંચા કોટડામાં. પછી તો મસ્ત સવારમાં આપણે આવી જાય દરિયામાં આંટો મારવા, ફોર વ્હીલને ગાડી બધું લઈને. મસ્ત સવારનો વ્યૂ આવતો એટલે આપણે બધા આવી ગયા હતા દરિયામાં રખડ. પછી તો દરિયા બહાર રખડીને આવી ગયા બધા ડોડા ખાવા, ગરમા ગરમ ખાઈ લખ્યા ડોડા. પછી તો આપણે ખાઈ લખ્યો એક ડોડો. ત્યાં તો અમારા કાલિશભાઈ કે અમારા 2 ડોડા જોઈશે. પછી ચાલો મિત્રો, નાથી નીકળી ગયા આપણે. અમે જવાનું હતું આપણે મસરામ મંદિર બાજુ. તો ચાલો મિત્રો, એક આપણે અશોકભાઈની વાડી આવી ગઈ હતી ને આપણે ઘડીક આંટો મારવા એ જ હતા. અશોકભાઈની જ નહોતા, આપણે વાડી આંટો મારીને નીકળી ગયા મસરામ મંદિર બાજુ. ચાલો મિત્રો, હવે પહોંચી ગયા આપણે મસરામ મંદિરે. તો ચાલો મિત્રો, હવે જવાનું છે આપણે અંદર દર્શન કરવા. તો ચાલો મિત્રો, પહોંચી ગયા હતા આપણે મંદિરે. પણ આ મંદિરનું કામ ચાલુ હતું એટલે આપણે દર્શન તો થયા નહીં. પછી તો મિત્રો દર્શન ન થયા એટલે આપણે આવી ગયા ગાડીઓ લઈને નીચે મંદિરે દર્શન કરવા. ના હતું ખોડિયારમાંનું મંદિર. તો ચાલો મિત્રો, ના કરી લેવું દર્શન. અહીંયા મિત્રો કોણ આવ્યું જરાક કોમેન્ટ મારી દેજો. તો અહીંયા મિત્રો છે પોયરામાં ખોડિયારમાંનું મંદિર. તો ચાલો મિત્રો, હવે જરાક ઝૂમ કરીને બતાવી દો આપણે બધાને મંદિર. પછી મિત્રો આવી ગયા હતા આપણે નીચે દરિયામાં આંટો મારવા. ચાલો મિત્રો, મસરામ મંદિર છે ને હવે નીકળવાનું છે સીધું તો આપણે ગોપનાથ બાજુને પહોંચી ગયા મિત્રો. આપણે ગોપનાથ પહોંચ્યા હતા. નાના છોકરા મસ્ત મજાના હિંચકા ખાતા હતા. અને આપણે જવાનું છે મિત્રો ગોપનાથ દરિયામાં નાહવા. તો ચાલો મિત્રો, હવે જવાનું છે બધાને નાહવા. ને આ જાદુ કે મારત ને આવું મને વાયથી ટાયર. એટલે ચાલો મિત્રો, આપણે નહીં બેન આવી જતા હવે પાછા. કપડાં બદલી નાખ્યા, રેનકોટ પહેરી લીધું. અને હવે મિત્રો સીધું આવી ગયું તળાજા. કારણ કે વેસલી ક્લિપ તો આપણે વરસાદ બહુ આવતો એટલે લઈ નથી શક્યા. અને તળાજા આવીને મસ્ત મજાની ચાય પી લખી ગરમા ગરમ. તો ચાલો મિત્રો, હવે અહીંયાથી નીકળવાનું છે સીધું આપણે ભાવનગર બાજુ. ના ત્રણ તો મીંડા તાપવાના. પછી આપણે રહી જા કડીક રોડે મસ્ત મજાનો વ્યૂ આવતો એટલે ઊભા. તો ચાલો મિત્રો, હવે સીધા પહોંચી ગયા આપણે મિત્રો ભાવનગર. તો ચાલો મિત્રો, હવે અહીંયા આપણે જવાનું છે દર્શન કરવા. ચાલો મિત્રો, ના પહોંચ્યા હતા મંદિરમાં આરતી થઈ હતી તેને આરતીના ટાઈમે પહોંચી જતા. એટલે મિત્રો આપણે ઘડીક લઈ લીધો આરતીનો લાભ. તો મિત્રો હવે આપણે ચાવી અંદર મંદિર અંદર દર્શન કરીને બહાર નીકળ્યા. ત્યાં તો મેઘરાજાએ બોલાવી દીધી બાકાજી કે વરસાદ આવતો તો ફૂલ. એટલે ઘડીક વાર રહી ગયા મંદિરે. પછી જરાક તો પડ્યો લાવી જાય આપણે ખરીદી કરવા. અને અર્જુનભાઈએ લઈ લીધો હતો કિયાનસી આટલું ઢીંગલો અને મેં લઈ દીધો હતા રમકડા. તો ચાલો મિત્રો, હવે અહીંયાથી સીધું જ જવાનું છે આપણે બોટાદ. તો ચાલો મિત્રો, બોટાદ પહોંચ્યા હતા વાગી જતા 12 ને લાગી હતી જોરદારની ભૂખ. તો ચાલો મિત્રો, અહીંયા ડાયબેલીન પપને એવું ખાઈ લીધું. તો સીધા તમે મિત્રો આવી જતા ઘરે અને વાગી ગયા હતા 1. ને અમારો વિડીયો સારો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય.